ગુડ મોર્નિંગ ટુ ઓલ સ્ટુડન્ટ. આજે આપણે ચેપ્ટર નંબર 9 એમાં ક્વેશ્ચન નંબર 3 એનો 6 ક્વેશ્ચન પર પહોંચ્યા હતા. ત્યાંથી આપણે લખવાની આગળ શરૂઆત કરશું. એમાં રાઘોબાએ કેસરિયાની કદર કેવી રીતે કરી? ક્વેશ્ચન માર્ક. આન્સરમાં અમરેલીના સુબા રાઘોબાએ કેસરિયાને પોતાની કચેરીમાં માન મર્તબા એટલે કે માન સન્માન સાથે બોલાવ્યો. ફૂલ સ્ટોપ. તાંબાના પત્રામાં સૂર્યચંદ્ર રહે જ્યાં સુધી ગરણી ગામ બક્ષિસ એટલે કે ભેટ તરીકે તેને લખી આપ્યું. ફૂલ સ્ટોપ. ત્યાર પછી એટલું એડ કરજો. આ રીતે રાઘોબાએ એ સાથે આવશે. રાઘોબાએ કેસરિયાની મદદ કરી. કેસરિયાની મદદ કરી. ફૂલ સ્ટોપ. બરોબર? આટલું લખાઈ જાય એટલે પછી કહેજો બેટા. 1 મિનિટનો સમય આપું છું. ઓકે? ઓકે બેટા, નેક્સ્ટ પેજ શેર કરું છું. ક્વેશ્ચન નંબર 4. નીચેના વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? એમાં સ્ટુડન્ટ તમારે ચારેય ક્વેશ્ચનના આન્સરમાં આન્સરમાં સ્ટાર્ટિંગમાં તમારે આ વાક્ય એડિટ કરવાનું રહેશે. આ વાક્ય આટલું પહેલા લખવાનું ને પછી આન્સર લખવાના ચારેમાં. તો કોણ બોલે છે અને કોને કહે છે? તો એમાં પહેલું વાક્ય, શેઠે કેટલા રૂપિયાનું લેણું છે? આંકડો બોલો. શેઠ કેટલા રૂપિયાનું લેણું છે? આંકડો બોલો. આ વાક્ય કેસરીયો બોલે છે અને શેઠને કહે છે. આ વાક્ય કેસરીયો બોલે છે અને શેઠને કહે છે. ફૂલ સ્ટોપ. સેકન્ડમાં, ભાઈ તારો માર્ગ તારી રાહ જોવે છે, હાલતો થા. એમાં આ વાક્ય શેઠ બોલે છે અને કેસરિયાને કહે છે. આન્સરમાં આ વાક્ય શેઠ બોલે છે અને કેસરિયાને કહે છે. ત્રીજો પ્રશ્ન, અરે બાપ, કાંક ભૂલ થતી લાગે છે, હું તો ઘોડાનો સોદાગર. એમાં વાક્યમાં આ વાક્ય કેસરીયો બોલે છે અને રાજના સિપાહીને કહે છે. ફૂલ સ્ટોપ. આ વાક્ય કેસરીયો બોલે છે અને રાજના સિપાહીને કહે છે. ફૂલ સ્ટોપ. ફોર્થ ક્વેશ્ચન માં, તમારું નામઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે. આન્સરમાં આ વાક્ય જુવાન મરાઠો બોલે છે અને કેસરિયાને કહે છે. જુવાન મરાઠો બોલે છે અને કેસરિયાને કહે છે.
ફૂલ સ્ટોપ, આન્સર ઓવર. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, કૌંસમાંથી શબ્દ પસંદ કરવાના છે અને જે આપેલ વિધાન છે એમાં ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો પહેલું વિધાન છે કે વડોદરા ઉપર ભગવાન સૂરજદાદાના તેજ પથરાવવા માંડ્યા છે. તેજ જો ભેગું લખીએ છીએ એટલે પ્રકાશ થાય છે, શક્તિ પણ થાય છે શબ્દનો મિનિંગ, પણ તેજને અલગ લખીએ છીએ તો તેજ એટલે એ જ વ્યક્તિ તરીકે કે એ જ વસ્તુ તરીકે આપણે તેજ અલગ હોય તો એનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી સેકન્ડ છે વાલા કેસરિયાએ વડોદરાને વેગળું મૂક્યું. વેગળું ને અળગું બેયમાં ફેર છે. બેયનો મિનિંગ દૂર કરવાનો થાય છે, પણ વેગળું એટલે કે અહીંયા આપણે પોતે બીજી વ્યક્તિ, વસ્તુ કે સ્થાનથી આપણે દૂર થતા હોઈએ છીએ ત્યારે વેગળું, અને કોઈ વસ્તુ, વ્યક્તિ કે સ્થાન આપણાથી દૂર થતી હોય છે ત્યારે અળગું. આટલો ફેર પડે છે બેયમાં. તો વેગળું એટલે કે દૂર કરવું. વેગળું મૂકવા પગ ઉપાડ્યા. ત્યારબાદ થર્ડ સેન્ટેન્સમાં ઘોડાની વાધ, વાઘ એટલે કે પ્રાણી થાય, વાધ એટલે કે ઘોડાની ઉપર જે આસન હોય, જ્યાં ઘોડેસવાર પોતાનું એક આસન બિછાવેલું હોય તો ત્યાં એક દોરી જેવું હોય, પકડવાની જે છે એ વાધ. વાધ પકડીને જુવાન મરાઠો ઊભો રહ્યો એટલે દોરી. ત્યાર પછી ફોર્થમાં મોં ઉપર પંથ કાપ્યાની ધૂળની ઝણ ઉડેલી હતી. ઝણ એટલે કે ધૂળના ગોટા, અને જણ જમરૂખનો જણ, જણ એટલે કે વ્યક્તિ, માણસ. પેલો જણ આવેલો જાય છે આપણે કહેતા હોઈએ છીએ, તો એ જણ એટલે કે વ્યક્તિ, માણસ. ત્યાર પછી ફિફ્થ સેન્ટેન્સમાં વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાસણી, અને વાસણી સણી આવે, હણ એટલે કે કમર ઉપર બાંધવાની પટ્ટી સાથે એક બેગ જેવું એ વાસણી, ને વાસ અળ આવે, અળી, વાસણી. તો એ કૃષ્ણ ભગવાન જે બાંસુરી વગાડે છે એ. બરાબર. તો અહીંયા ફોર્થ અને ફિફ્થ બંને ક્વેશ્ચનના આન્સર કમ્પ્લીટ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, સમાનાર્થી શબ્દ. એમાં પહેલો સમાનાર્થી શબ્દ છે કાંઠો. તો કાંઠો તો કિનારો. રૂડક, તેમાં સુંદરતા. ત્રીજું છે ભેર, તેમાં આવશે મદદ, સહાય, જે આપણે હેલ્પ કહીએ ને એ. ત્યાર પછી મોહર એટલે કે સિક્કો. સિક્કો એટલે જે કોઈન સિક્કો છે એ નહીં, આપણે સ્ટેમ્પ કહીએ છીએ, સ્ટેમ્પ સિક્કો. બરાબર, તો એ સ્ટેમ્પ. અને છાપ. ત્યાર પછી ફરમાન, એમાં આદેશ અને આજ્ઞા. બીજો શબ્દ આવે આજ્ઞા. ત્યાર પછી 6માં તારીફ, તેના વખાણ, અને બીજો શબ્દ આવે પ્રશંસા. આ બે એટલા માટે તમને શબ્દ આપું છું, ક્યાંક તમને કોઈ શબ્દ યાદ ન રહે અને ઇઝી થઈ પડે, તમને યાદ રહેતો હોય તો એ, અને સાથે સાથે તમારું શબ્દનું નોલેજ પણ વધે એ માટે થઈને. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, વિરોધાર્થી શબ્દ લખો. એમાં પેલું સુવાળું તો બરછટ અને રફ. ખરબચડું પણ ચાલે. બરછટ, રફ અને ખરબચડું ત્રણેય એના વિરોધાર્થી શબ્દ છે. બાંધવું તો છોડવું, અને મુક્તિ એ પણ આવે. ત્યાર પછી પ્રામાણિકતા તો અપ્રામાણિકતા. ગેરસમજણનું સમજણ, શુદ્ધનું અશુદ્ધ. હવે સ્ટુડન્ટ, તમને ખ્યાલ આવ્યો હશે કે પ્રામાણિકતા અને શુદ્ધ બંનેમાં વિરોધાર્થી શબ્દ કરવા માટે અ લગાડવામાં આવ્યો, તો એ વિરોધી શબ્દ બની ગયો. તો ગુજરાતી ભાષાની અંદર ઘણા બધા એવા શબ્દ છે કે જેનું બહુવચન શક્ય છે નહીં. બહુવચન શક્ય છે નહીં એટલે કે એના માટેનો બહુવચન શબ્દ બન્યો નથી. તો એવા બહુવચન શબ્દ જેના માટે નથી બન્યા, બરાબર, તો જેમ કે સત્ય માટે અસત્ય છે, સત્યનું નથી, અસત્ય એ બનાવ્યું છે અ મૂકીને. એવી રીતના અહીંયા અપ્રામાણિકતા પણ મૂકીને બનાવ્યું છે. શુદ્ધનું પણ એવી રીતના અશુદ્ધ, પ્રામાણિકતાની જેમ જ અ મૂકીને
બનાવવામાં આવ્યું છે એ રીતે. તો કુ અ આવા શબ્દ મૂકીને એનો વિરોધાર્થી શબ્દ બનાવ્યો છે. કે રિવાજ, તો કુરિવાજ, કુ આપી દીધું. પુત્ર, કુપુત્ર. સુપુત્ર, તો એનો વિરોધાર્થી કુપુત્ર. એવી રીતે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8 સાચી જોડણીમાં પ્રીત, પ્રી રસવાઈ છે તો દીર્ઘાઈ થશે પ્રીત. નિર્ણય, તો રનો રેફ થઈ જશે નિર્ણય. ત્યાર પછી છે તિરસ્કાર, સસલાનો હાફ ક સાથે જોઈન્ટ. તિરસ્કાર નથી, એ રીતના નથી, તિરસ્કાર છે. ત્યાર પછી સ્તુતિ, એમાં તું રસવાય દીર્ઘવાળું છે તો રસવાવાળું થઈ જશે સ્તુતિ. અને જિલ્લો, જી દીર્ઘાઈ છે તો રસવાવાળો થશે. ત્યાર પછી શબ્દ સૌ માટે એક શબ્દ, ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર, એના માટે શું હશે? કુંજાર. ત્યારબાદ સિક્કા સાચવી રાખવા પટ્ટા જેવી કોથળી, જેને કહેવાય છે વાસળી. વાસણી હણોવાળું. ત્યાર પછી મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ, એને વાટ ખર્ચી, એટલે કે રસ્તાનો આપણે જે મુસાફરી કરતા હોય એને જે ખર્ચ લાગે, બરોબર, એ વાટ ખર્ચી. ત્યાર પછી પૂરના પાણીના ઝડપે દોડનાર, એટલે કે પાણી જેટલું ઝડપથી દોડીને જાય છે એટલું ઝડપથી દોડનાર વ્યક્તિ, તો એ પાણી પંથા. બરોબર, અહીંયા તમારું આ પેજ પૂરું થઈ છે બેટા. 1 મિનિટનો સમય આપું છું. ઓકે, કમ્પ્લીટ કરતા રહેજો. ઓકે બેટા, નેક્સ્ટ પેજ શેર કરું છું. ઓકે બેટા, આગળ જોઈએ. 5th ઘોડાને બાંધવાની જગ્યા, એમાં ઘોડાર અને બીજો શબ્દ છે તબેલો. ત્યાર પછી 6th ગાયોનું મોટું ટોળું, જેને ધણ કહેવામાં આવે છે. ત્યારબાદ પશુને ખાવાનું અનાજ, એને જોગાણ કહેવામાં આવે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, ઉડીને આંખે વળગવું, એટલે એનો અર્થ તરત ધ્યાન પર આવવું. તરત ધ્યાન પર આવવું. એનું વાક્ય, રેખાના ઘરની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી હતી. ફૂલ સ્ટોપ. ત્યારબાદ સેકન્ડ રૂઢિપ્રયોગમાં મીટ માંડવી એના અર્થમાં નજર સ્થિર કરી જોઈ રહેવું. નજર સ્થિર કરી જોઈ રહેવું. વાક્યમાં માં રસ્તા તરફ મીટ માંડીને દીકરાની રાહ જોતી હતી. ફૂલ સ્ટોપ. થર્ડ રૂઢિપ્રયોગમાં મન ઉઠી જવું, એમાં રસ ન રહેવો. એના વાક્યમાં તાવમાં ઘણીવાર ભોજનમાંથી મન ઉઠી જાય છે. તાવમાં ઘણીવાર ભોજનમાંથી મન ઉઠી જાય છે. ફૂલ સ્ટોપ. વાક્ય પૂરું. ત્યારબાદ 4th ફાટી આંખે જોઈ રહેવું.
ફાટી આંખે જોઈ રહેવું એના અર્થમાં અચંબા કે વિસ્મય સાથે, અચંબા કે વિસ્મય સાથે જોઈ રહેવું, જોઈ રહેવું. ત્યાર પછી એના વાક્યમાં સોનાની કંઠી, સોનાની કંઠી ચાંચમાં લઈને, સોનાની કંઠી ચાંચમાં લઈને ઉડી જતી સમડીને જોઈ, ઉડી જતી સમડીને, અહીંયાથી બેટા એડ કરજો, સમડીને સૌ, સમડીને સૌ ફાટી આંખે જોઈ રહ્યા, સૌ ફાટી આંખે જોઈ રહ્યા. આ ફોર્થમાં લખવાનું છે, બરોબર. અહીંયા ફિફ્થ આવશે. એમાં જોઈ રહ્યા, ફૂલ સ્ટોપ, વાક્ય કમ્પ્લીટ. ફિફ્થમાં ગુસ્સા, આંખ કરડી થવી, આંખ કરડી થવી, એમાં ગુસ્સાથી આંખ લાલ થવી, ગુસ્સાથી આંખ લાલ થવી. એના વાક્યમાં કારકુનની ગંભીર ભૂલથી, કારકુન એટલે કે ક્લાર્ક, કારકુનની ગંભીર ભૂલથી ધંધામાં નુકસાન થતા, ધંધામાં નુકસાન થતા શેઠની, અહીંયા કમ્પ્લીટ કરજો બેટા, શેઠની આંખ, શેઠની આંખ કરડી થઈ, શેઠની આંખ કરડી થઈ. ફૂલ સ્ટોપ, વાક્ય કમ્પ્લીટ. ત્યાર પછી સિક્સમાં પડ્યો બોલ ઝીલવો, એનો અર્થ આજ્ઞાનું પાલન કરવું, અર્થ આજ્ઞાનું પાલન કરવું. વાક્યમાં વિદ્યાર્થીઓએ ગુરુનો પડ્યો બોલ, વિદ્યાર્થીઓએ ગુરુનો પડ્યો બોલ ઝીલી લેવો જોઈએ, ઝીલી લેવો જોઈએ. ફૂલ સ્ટોપ. ત્યાર પછી સેવન્થમાં માથે ચારે હાથ હોવા, એટલે કે રહેમ દ્રષ્ટિ હોવી. અહીંયા એનો બીજો અર્થ તમને લખી દઉં સેવન્થમાં, અહીંયા ઓબ્લિકની સાઇન કરી દઉં, કૃપા દ્રષ્ટિ હોવી, કૃપા દ્રષ્ટિ હોવી, બરાબર. અવશ્ય હોવી. ઓકે. વાક્યમાં જોઈએ, પ્રધાન અને કારભારીઓના, પ્રધાન અને કારભારીઓના માથે રાજાના ચારે હાથ હતા. પ્રધાન અને કારભારી એટલે જે આખો કાર્યભાર સંભાળે છે, મંત્રી તરીકે એક રીતે. તો રાજાના ચારે હાથ એની ઉપર હતા, કારણ કે આખો બધો વહીવટ સંભાળે છે એટલા માટે છે. રાજાના ચારે હાથ, માથે રાજાના ચારે હાથ હતા. ફૂલ સ્ટોપ, વાક્ય કમ્પ્લીટ. 11th ક્વેશ્ચનમાં પત્રુપન શબ્દોકોશના ક્રમ મુજબ ગોઠવવાના છે. તો પંથ, પોશાક, પાઘડી, પત્રુ ને પ્રીત, એમાં પેલું આવશે પતરુ, પછી આવશે પંથ, ત્રીજું પાઘડી, ચોથું પોશાક, પાંચમું પ્રીત. હવે તમને એમ થશે કે મેડમ પંથ આ
જે છે એ મેડમ અનુસ્વાર વાળો તો છેલ્લે ન જાય. પણ જ્યારે શબ્દકોશનો ક્રમ એટલે કે ડિક્શનરીની અંદર ક થી લઈને જે બારાક્ષરીનો જે ક્રમ છે એ કહ સુધી, એમાં કમ અને કહ છે ઈ કમ જે છે ઈ જે ક લેટર છે એની સાથે લઈ લીધું છે. બરોબર. પેલા ક માં ક થી લઈને જ્ઞ સુધીના શબ્દ જે આવતા હોય, બરોબર, કબૂતર, બરોબર, તો ક બ એવી રીતે. તો એમાં પછી ક નું પૂરું થાય પછી અનુસ્વાર કમ વાળા લે, બરોબર. તો એ રીતના પંથ એટલા માટે આગળ આવે છે. ઓકે, અહીંયા તમારું આ ચેપ્ટર પૂરું થાય છે બેટા. થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ યુ બેટા.